22 તારીખ સુધીમાં દરેક ખેડૂત ભાઈએ પોતપોતાના કામો કરી દેવા અને જે કઈ સાચવવાનું હોય ને એ સાચવી લેવું, કેમ કે સાવચેતી રાખવાની જરૂર છે. વાવાઝોડું બનશે અરબ સાગરમાં કોઈ સાયક્લોન હોય તો આપણું ગુજરાત છે અરબ સાગર કાંઠે જ આવેલું છે, એટલે ચોક્કસથી ગુજરાતની એની ડાયરેક્ટ અસર પડતી હોય. સાયક્લોન બનશે, એનું નામ આપશે શ્રીલંકા ને એ સાયક્લોન નું નામ હશે શક્તિ. ભૂકા બોલાવ્યો વરસાદે. ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડું આવવાની પહેલા જ ભાઈ સૌરાષ્ટ્ર ભાગોની વિભાગની અંદર ભાઈ એટલો બધો વરસાદ પડ્યો છે કે તેના વિશે વાત જ ના કરો. નમસ્કાર મિત્રો, પરિવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વાવાઝોડું આવવાનું છે, પરંતુ મિત્રો વાત કરું તેની પહેલા અત્યારે ભાઈ સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક વરસાદના વિડીયો જોયા હશે. એટલા બધા વરસાદ પડી રહ્યા છે સૌરાષ્ટ્ર ભાગોના વિભાગમાં, તેના વિશે વાત જ ના કરો. હવે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ભાઈ વાવાઝોડું આવવાનું છે. આ વાવાઝોડું મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર સર્જાઈ રહ્યું છે. વાવાઝોડાની તારીખ મિત્રો વાત કરી તો 25 થી લઈને ભાઈ 30-31 ના ગાળાની અંદર આ ગુજરાતની અંદર વાવાઝોડું એન્ટ્રી કરી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ, ગાંધીનગર, જે આ મિત્રો વાત કીધો જે સૌરાષ્ટ્ર ભાગના વિભાગ જે મિત્રો વાત કીધો વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોને મિત્રો વાત કીધો કવર કરવાનું છે વાવાઝોડું. અને ખેડૂત મિત્રો ખાસ કરીને ભાઈઓ સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો તમારા જે પાક હોય તે નુકસાન થાય એ પહેલા તમે બધા લોકો મિત્રો સારી એવી મિત્રો વ્યવસ્થા કરી રાખજો. બાકી ઘણા બધા લોકો એવું કહેતા છે કે ગુજરાતની અંદર વાવાઝોડું આવવાનું છે, તો ભાઈ એવું નથી હોતું. ભાઈ આગાહી છે મિત્રો, પલટી પણ ક્યારે પણ પલટી શકે છે, કઈ પણ ખબર નથી રહેતી. ભાઈ હવામાન વિભાગની આગાહીઓ હોય છે કે મિત્રો વરસાદ સાથે વાવાઝોડું આવવાનું છે. ભાઈ વરસાદ તો 10 દિવસ પડવાનો જ છે, પરંતુ મિત્રો વાત કીધું જે વાવાઝોડું છે તેનું ભાઈ નક્કી નથી હોતું. ભાઈ ક્યારે તે ભાઈ દિશા બદલી નાખે, આવે પણ ન પણ આવે, જે પણ થશે જોવા એવું થશે. આજના વિડીયોમાંથી એટલે જ મળીએ આપણે નવો વિડીયો મળીએ.